રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની જે ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી તેને લઈને મોટા વિવાદો સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 9ના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમને વિકાસના કામોથી બહાર રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે। વેરો પર ભરીએ છે તો ઈ છતાં અમારા કેમ વોર્ડમાં સફાઈ વેરો કરવા આવતા નથી। 500 થી 600 માણસ આવેલા છે ભેગા, આમ ધૂમ તડકાના ધૂમ ગરમીના નાના મોટા વ્યક્તિ બધાય આવેલા છે। અમારો પત્ર સ્વીકાર કરવામાં આવતો નથી। અમે વારવાર શું ધક્કા ખાવા નવરા છે। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે વંશિકા। ઉપલેટા નગરપાલિકાની જે 17.5 કરોડની જે ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી તેમાં વોર્ડ નંબર 9એ આક્ષેપો લગાવ્યા છે કે તેમને વિકાસના કામોથી બાકાત કરી દીધા છે। આ બાબતને રજૂઆત કરવા માટે જ્યારે સ્થાનિકો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા તો ત્યાં તેમને કોઈ જવાબ આપવાવાળું ન હતું। તે સાંભળીને તે રોષે ભરાયા હતા। અહીં સાંભળીએ સ્થાનિકો શું કહી રહ્યા છે। વોર્ડ નંબર 9 માં રહું છું। અત્યારે અમારે ત્યાં ગટરોના ખાડાને ખોદી ગયા છે તો રોડ અમારે બનતો નથી, કારણ કે અમે 9 નંબરમાં અમે કઈ વેરો ભરતા નથી કે અમારે સફાઈ વાળા આવતા નથી। અમે કઈ ઓરમન ખાતું કેમ અમારે વારે કરે છે? તમારી માંગ શું છે? અમારી માંગ છે કે અમારા બાળકો નીકળી નથી શકતા, રોડ બનાવે, ગટરોના ખાડા ખોદીને વહી ગયા છે તો મોટા માણસો નથી નીકળી શકતા, તો અમારા બાળકો કેમ નીકળી શકે? તો અમને રોડ બનાવી દે અને અમને પાણી હોય તો અમને પાણી એકત્ર આપે। ગાર્ડિયન પાણી આપે છે, અત્યારે ઉનાળો છે, પાણી પૂરું થતું નથી તો અમને એકત્ર પાણી આપે। અને સફાઈ વેરાના અમે સફાઈ વેરો પર ભરીએ છીએ તો ઈ છતાં અમારા કેમ વોર્ડમાં સફાઈ વેરો કરવા આવતા નથી? 9 નંબર વોર્ડમાંથી આવેલી છે। 500 થી 600 માણસ આવેલા છે ભેગા, આમ ધૂમ તડકાના ધૂમ ગરમીના નાના મોટા વ્યક્તિ બધાય આવેલા છે। અહીંયા અમે નગરપાલિકે અત્યારે 1 કલાક થવા આવી છે, કામ કરવા આવ્યા છીએ, બધાય રાડારાડી છે, ઓફિસમાં કોઈ હાજર નથી મોટું વ્યક્તિ। અમારો પત્ર સ્વીકાર કરવામાં આવતો નથી। અમે વારવાર શું ધક્કા ખાવા નવરા છે। વારવાર અમે આવીએ, વડીલો કામ ધંધા મૂકીને આવેલા છે, નાના વડીલો મોટા વડીલો બધાય। અમારા રોડ રસ્તામાં ખાડા ખપચા છે, નાના બાળકો ક્યાં રમે? તે પછી અમે અપીલ આટલી કરેલી છે કે આટલો રોડ ખોદતા પણ ખાડા થઈ ગયા છે તો અમારા બાળકો વારંવાર પડી જાય તો અમારા બાળકો રમે ક્યાં? અમારી એટલી અપીલ છે કે અમારા રોડ રસ્તા 9 નંબરના રોડ આટલા માણસો પબ્લિક આવ્યા છે તો તમને વિનંતી છે કે અમારો રોડ બનાવી આપો તમે। ઉપલેટા નગરપાલિકામાં જે જનરલ બોર્ડની મિટિંગમાં જે 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને બાકાત કર્યો હતો તે બાબતે આજે વોર્ડ નંબર 9ના નાગરિકો 500 થી 600 લોકો નગરપાલિકાએ આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે આવ્યા છે, પણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસર જે બંને જવાબદાર વ્યક્તિ હોય તે અત્યારે કોઈ હાજર નથી ને અમારું આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકાની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી। હવે આ 400 થી 500 લોકો આવ્યા છે જે રજૂઆત લઈને, તો અમારે આ રજૂઆતને અમારી પીડા કેને કહેવા જવી? જેમ તમે સાંભળ્યું કે સ્થાનિકોની બસ એટલી જ માંગ છે કે જે ગ્રાન્ટ પાસ થઈ છે તે બધા જ વોર્ડને સમાન રીતે વિકાસના કામોમાં યોગ્ય રીતે વાપરવામાં આવે અને વોર્ડ નંબર 9ને પણ તેમાં સામેલ કરવામાં આવે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।